તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને વિજયવંત નામમાં ફરી એક વખત આ ઓનલાઈન સંગતમાં આપનું પ્રેમભર્યું સ્વાગત છે. રાઈટ, આજે ઈસ્ટર 20 એપ્રિલ 2025. ઈસ્ટર એટલે એ દિવસ જે દિવસ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારે સારું આજથી 2000 વર્ષ પૂર્વે રાઈટ એ કબરમાંથી સજીવન થયા હતા. અને થ્રુઆઉટ ધ વીક આખું અઠવાડિયા દરમિયાન આપણે જે દુઃખ સહન સપ્તાહના જે દિવસો હતા એ દિવસો દરમિયાન અલગ અલગ સમયે અલગ અલગ સંગતમાં અલગ અલગ પ્રભુના સેવકો દ્વારા જે વચનોનું મનન કર્યું છે એ આપણને યાદ અપાવે છે કે ખ્રિસ્તે મારા અને તમારે સારું આ સૃષ્ટિ પર આવવું થયું. ઈશ્વરે મોકલ્યા એમને કે જેથી આપણો નાશ ન થાય પણ આપણું બચાવ થાય. અને આવ્યા એટલું જ નહીં, જાહેર સેવા કરી. રાઈટ, જે વચનો, જે ભવિષ્ય વચનો જૂના કરારમાં જે આપવામાં આવ્યા હતા એ નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થયા. સમયની સંપૂર્ણતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારે સારું આ દુઃખ સહન કર્યું માનવ સદેહ સ્વરૂપની અંદર અને વધસ્તંભ પર મરણ પામ્યા. રાઈટ, એ સાહજિક નહોતું, એ ઈશ્વરીય આયોજન હતું અને એ અસહ્ય હતું. રાઈટ, અને ત્યાર પછી એ કબરે દટાયા. અને આજના દિવસે, આજથી 2000 વર્ષ પૂર્વે ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણ પર જય પામીને પુનરુત્થાન પામ્યા મારા ને તમારે સારું. અને એટલે આપણે પૂરા હકથી, પૂરા વિશ્વાસથી, ખરા હૃદયથી આપણે કહી શકીએ છીએ કે ખ્રિસ્ત ઉઠ્યા છે, હા તે ઉઠ્યા છે. ખ્રિસ્ત ઉઠ્યા છે, હા તે ઉઠ્યા છે. ખ્રિસ્ત ઉઠ્યા છે, હા તે ઉઠ્યા છે. ફક્ત એટલું જ નહીં, એનથી આગળ વધીને એ જ ખ્રિસ્ત મને ને તમને ફરી એક વખત લેવા આવનાર છે. આવો પ્રાર્થના કરીએ ને ત્યાર પછી વચનોમાં આગળ વધીએ. પ્રાર્થના કરીએ. જીવંત અને ભલા ઈશ્વર, આ પળોને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સુંદર સંગત, સુંદર વ્યવસ્થા કે જેમાં પ્રભુ અમે દૂર દૂર હોવા છતાં પણ તમારા આત્માના ઐક્યતાના બંધનમાં તમારા વચનો સમજવા માટે અમને જે કૃપા અને સહાય કરો છો એના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ આ અદ્ભુત અને પરાક્રમી વચનો એ તમારા છે, અમે તમારા છે અને આ સમય તમારો છે. ત્યારે તમે તમારા મહિમાને અર્થે અમારા જીવનોનો ઉપયોગ તમે કરો એવી પ્રાર્થના કરતા અમારી જાતોને તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. આવો પ્રભુના વચનોમાંથી થોડીક બાબતો આજે જોઈએ. અને જો તમે બાઇબલ ઉગાડશો મારી સાથે તો હબ્બાકુક પ્રબોધકનું લખેલું પુસ્તક અને એનો 2જો અધ્યાય અને એની 1 થી 4 કલમ આપણે વાંચીએ. હબ્બાકુક પ્રબોધકનું પુસ્તક અને મારા બાઇબલ પ્રમાણે પેજ નંબર 807 છે અને એની 1 થી 4 કલમો હું તમારે સારું વાંચ્યું છું. હું મારી ચોકી ઉપર ઊભો રહીશ ને બુરજ પર ખડો રહીને જોયા કરીશ કે તે મારી સાથે શું બોલે છે ને મારી દાદનો મને શો ઉત્તર આપે છે. પછી યહોવાએ મને ઉત્તર આપ્યો કે સંદર્શન લખ ને તેને પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે જે તે વાંચે તે દોડે, કેમ કે એ સંદર્શન હજી નિમેલા વખતને માટે છે, કેમ કે તે પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે, તે ખોટું પડશે નહીં. જો કે તેને વિલંબ થાય તો પણ તેની વાટ જો, કેમ કે તે નક્કી આવશે, તે વિલંબ કરશે નહીં. 4થી કલમ. જુઓ, તેનું મન ગર્વિષ્ઠ થયું છે, તેની અંદર સરળતા નથી, પણ ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે. રાઈટ, અને એ જ રીતે
નવા કરારમાંથી પણ આપણે વાંચન કરીએ ને હિબ્રુઓનો પત્ર અને એનો 10મો અધ્યાય અને એની આપણે જો કલમ જોઈએ તો હિબ્રુઓનો પત્ર એનો 10મો અધ્યાય ને 32 થી 39 કલમ સુધી આપણે વાંચીએ ને સાંભળીએ. હિબ્રુઓનો પત્ર મારા બાઇબલ પ્રમાણે પેજ નંબર 202 અને એનો 10મો અધ્યાય અને 32 થી 39 કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, પણ પૂર્વના દિવસોનું સ્મરણ કરો, એ સમયે તમે પ્રકાશિત થયા પછી કંઈક અંશે નિંદાઓથી તથા સંકટથી તમાશારૂપ થઈને અને કંઈક અંશે એવું દુઃખ સહન કરનારાઓની સાથે ભાગીદાર થઈને તમે દુઃખોનો મોટો હુમલો સહન કર્યો. કેમ કે જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમારે સહાનુભૂતિ દર્શાવી અને તમારી માલ મિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમને આનંદથી તે સહન કર્યું. કેમ કે એ કરતાં વિશેષ સારું અને અક્ષય ધનને તમારા માટે સ્વર્ગમાં છે એ તમે જાણતા હતા. તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે તેને નાખી દો. કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. કેમ કે આવવાનો છે તે છેક થોડી વારમાં આવશે, તે વિલંબ કરશે નહીં. પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે. જો તે પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં, પણ આપણે પાછા હટીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ. પ્રભુ આપણને આ વચનો સમજવાના માટે પુષ્કળ કૃપા આપે, સહાય કરે. રાઈટ? તમે જો ધ્યાનથી આ વચનો વાંચ્યા હોય ને સમજવાના માટે યત્ન કર્યો હોય તો બંને વચનોની અંદર ઘણું બધું સામ્યપણું આપણને જોવા મળે છે. હબ્બાકુક લખે છે ત્યારે એની અંદર અને હેબ્રીઓનો પત્રનો લેખક જ્યારે એ જ વચનો હબ્બાકુકના વચનો ટાંકીને લખે છે એની અંદર પણ આપણને એ બાબત જોવા મળે છે. પણ હું તમારું જે ધ્યાન દોરવા માગું છું એ તો અગત્યની ને મહત્વની બાબત જે છે એ તો એ છે કે જ્યારે હબ્બાકુક લખે છે ઈશ્વરના આત્માથી પ્રેરાઈને શું લખે છે? રાઈટ? શું લખે છે? બીજી કલમ, યહોવાએ હબ્બાકુકને ઉત્તર આપ્યો કે સંદર્શન લખ, પાટી પર એવું સ્પષ્ટ લખ કે જે વાંચે એ દોડે. કયું સંદર્શન એ સમજીએ હવે. તો સંદર્શન શું હતું? તો ત્રીજી કલમમાં નિમેલા વખતને માટે છે એ સંદર્શન. કેમ કે જે પૂર્ણ થવાને તલપાપડ થઈ રહ્યું છે, પૂર્ણ થવાને તલપાપડ થઈ રહ્યું છે, એ ખોટું પડવાનું નથી, એમાં વિલંબ થવાનો નથી, માટે એની તું રાહ જો, એ નક્કી આવશે, એ વિલંબ કરશે નહીં. જુઓ, એનું મન ગર્વિષ્ઠ થયું છે, તેની અંદર સરળતા નથી, પણ ન્યાયી વિશ્વાસથી જીવશે. હબ્બાકુક શું કહેવા માંગે છે અહીંયા? કોણ આવશે? કોણ નક્કી આવશે? કોણ વિલંબ કરશે નહીં? બહુ જ સારી રીતે આપણે જાણીએ છીએ, પણ સ્વીકારવા માંગતા નથી. અહીંયા જે વાત કરવાની છે એ વાત તો હબ્બાકુક કોણ કે શું કહે છે? દેવ પુત્ર આવશે, ઈશ્વરનો પુત્ર આવશે, ઈશ્વરનો એકાકીજનિક દીકરો આવશે. એ ભવિષ્યવાણી હબ્બાકુક અહીંયા કરે છે અને આગળ કહે છે કે સંદર્શન લખ, પાટી પર એવું સ્પષ્ટ લખ. પ્રભુનો આત્મા એને કહે છે કે વાંચીએ દોડે. એનો મતલબ શું સમજીએ આપણે? કે જે વ્યક્તિ દેવ પુત્ર આવવાનો છે એ વાંચે, સમજે, ત્યારે પોતાની જાતને તૈયાર કરે, પોતે તત્પર બને, પોતે તૈયાર રહે. એ દોડે એટલે એ બતાવવા શું માંગે છે? એની તત્પરતા બતાવવા ત્યાં માંગે છે કે પોતાની જાતને તૈયાર કરે. કેમ? કારણ કે જૂના કરારમાં હબ્બાકુક એ ઈશ્વરની પસંદ કરેલી પ્રજાને સંબોધીને કહે છે કે તું તારી જાતને તૈયાર કર, કારણ કે એ આવશે. યશાયા પ્રબોધકે એની આગળ ઓલરેડી કહી દીધું હતું ઈશ્વરના આત્માથી પ્રેરાઈને કે તમે જે મસીહાની રાહ જુઓ છો, કે જે તમને આ બધી તકલીફમાંથી છોડાવે, એ મસીહા આવશે.
ક્યારે તમને ખબર પડશે? તો કે છે જ્યારે આંધળા દેખતા થાય, લંગડા ચાલતા થાય ને મરેલા સજીવન થાય, ત્યારે તમારે નક્કી સમજવું કે તમારો એ યેશુ મસીહા તમારી નજરની સામે છે. સાથે સાથે હબ્બાકુક અહીંયા લખે છે 4th કલમમાં, પણ ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે. કોને ન્યાયી કહીશું? બધા જ અન્યાયી છીએ. કેમ? કારણ કે આદમથી એ પાપ પેઠું, રાઈટ? મારી માના ગર્ભમાં હું પાપી અવસ્થામાં હતો અને પાપી અવસ્થામાં મારો એ જીવ એ તૈયાર થયો. કોઈ ન્યાય નથી. પણ અહીંયા કહે છે કે જે ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, જે ખ્રિસ્તને દેવપુત્ર તરીકે સ્વીકારે છે, જે ખ્રિસ્તને મસીહા સ્વીકારે છે, જે ખ્રિસ્તને યેશુઆ સ્વીકારે છે, જે ખ્રિસ્તને તારનારને ત્રાતા તરીકે સ્વીકારે છે, એ ખ્રિસ્તમાં ન્યાય ઠરશે અને એ ન્યાય વિશ્વાસથી જીવશે. આ હબ્બાકુક પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના આશરે 700, 750, 800 વર્ષ પહેલા આ વાત ઈશ્વરના આત્માથી પ્રેરાઈને પ્રબોધ કરે છે, રાઈટ? અને હવે આવીએ આપણે નવા કરારની અંદર જે વચનો આપણે વાંચ્યા, હેબ્રીઓનો પત્ર, રાઈટ? અને એનો 10મો અધ્યાય, ને એના તરફ થોડોક સમય આપણે ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવે. એ જ હબ્બાકુકના વચનો હેબ્રીઓના પત્રનો લેખક ફરી એક વખત ટાંકે છે, પણ અહીંયા જે ટાંકે છે એની પાછળનો એનો હેતુ આપણે સમજવો બહુ જ જરૂરી છે. તમે 32મી કલમ, હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય ને 32મી કલમથી તમે વાંચો તો ત્યાં ગાડી શું વાત કરવામાં આવી છે? પણ પૂર્વના દિવસોનું સ્મરણ કરો. એનો મતલબ કે કયા દિવસોનું? એ પ્રથમની મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની જે વ્યવસ્થામાં હતી એ દિવસોનું, એટલે કે તમારા શરૂઆતના દિવસોનું સ્મરણ કરો. પૂર્વના એટલે જૂના કરારની વાત નથી કરવામાં આવી. તમારા આત્મિક જીવનના એ નવા દિવસોનું સ્મરણ કરો, જ્યારે તમે એ સમયે તમે પ્રકાશિત એટલે પ્રભુમાં તમે આશીર્વાદિત, આનંદિત, અજવાળું પામ્યા હતા. કંઈક અંશે તમારા પર નિંદાઓ અને સંકટ ને તમે તમાશારૂપ બની ગયેલા, કંઈક અંશે તમારે દુઃખ સહન કરવું પડ્યું હતું, એના ભાગીદાર તમારે બનવું પડ્યું હતું, દુઃખનો મોટો હુમલો તમારા પર થતો હતો, બંધનમાં હતા, તમારે સહાનુભૂતિ મેળવવી પડતી હતી, માલ મિલકત તમારી લૂંટાઈ જતી હતી, પણ એ બધામાં તમે શું કર્યું? આનંદથી સહન કર્યું. અને એનાથી વિશેષ જગીક બાબતો જે હતી એમાં તો તમે ભોગવ્યું દુઃખ, બરાબર? પણ એનાથી વિશેષ અક્ષય ધન તમારા માટે સ્વર્ગમાં છે. આ પ્રભુનું વચન કહે છે. એ પ્રભુનું વચન કહે છે કે વાલાઓ, અહીંયા ભેગું કરેલું, અહીંયા મેળવેલું, અહીંયા બાકી રાખેલું, અહીંયા સાચવી રાખેલું, અહીંયા એફડી કરેલી, અહીંયા ઇન્વેસ્ટ કરેલું, વાલાઓ અહીંનું અહીં ધર્યું ને ધર્યું રહી જશે. પણ જે અક્ષય ધન તમે ઉપર ભેગું કર્યું છે એ તો સ્વર્ગમાં છે. એ ક્યારેય કીડા કોતરી ખાવાના નથી, કે કાટ લાગવાનો નથી, કે કોઈ કુદરતી આપત્તિઓ વિપત્તિઓ એને ધડ મૂળથી નામશેષ કે પછી એને સફાચટ કરી નાખવાનું નથી. આકાશમાં જે બદલો છે એ અક્ષય ધન છે, એ મોટું ધન છે વાલાઓ. અને એનાથી આગળ વધીને કહે છે 35મી કલમમાં, એથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે એને નાખી ન દો. નાખી ન દો એટલે શું? ફેંકી દેવું એમ? એના પ્રત્યે બેદરકાર ના રહો. કયો મોટો બદલો? વાલાઓ, આ દિવસોની અંદર જે આપણે અનુભવી રહ્યા છે કે જે આત્મિક દુકાળ, લોકોને ધર્માંધ બનાવવામાં આવી રહ્યા છે. ધર્માંધ, ક્રિયાકાંડોની જેમ વાલાઓ. અને વાલાઓ, સ્પષ્ટ ઈશ્વરના આત્માથી પ્રેરાઈને અત્યારે ઈશ્વરનો આત્મા મને કહી રહ્યો છે, એ હું કહું છું. એને ડાયજેસ્ટ કરવું અઘરું પડશે, બટ જે સત્ય છે એ અત્યારે કહી રહ્યો છું કે જો આ સમગ્ર સમયો દરમિયાન, એટલે આ અઠવાડિયા દરમિયાન કે આ 40 દિવસોની તમારી
સાંભળવામાં આવેલા ઈશ્વરના વચનો કે તમે સંગત એટેન્ડ કરી હોય એ દરમિયાન જો કોઈ વ્યક્તિના વચનો તમે સાંભળી રહ્યા છો એમના મુખથી અને એમણે જો સુવાર્તા તમને આપી છે અને તમે સ્વીકારી છે, તો હવે સભાન તમારે રહેવાનું છે. તો એ આકાશમાં એ અક્ષયધનના ભાગીદાર તમે બનશો. હા, પણ એ સાથે સાથે એ પ્રભુના સેવકે જો ફક્ત ખાલી તમને ગુડ ફ્રાઈડેની, પામ સન્ડેની અને ઈસ્ટરની જ વાત કીધી છે, પણ એ ન્યાયના દિવસની વાત નથી કીધી, તો એ સુવાર્તા એ અધૂરી છે. આપણે યાદ રાખીએ. કેમ? કારણ કે નવો કરાર આપણને વારંવાર પોકારીને કહી રહ્યો છે, અને એ તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દુઃખ સહન કરવું, મરણ પામવું, દટાવવું અને પુનરુત્થાન પામવું, સ્વર્ગારોહણ થવું અને ફરી પાછું લેવા આવવાની વાત, અને એ ન્યાયના દિવસની, ન્યાયાસન આગળ ઊભા રહેવાની વાત નવો કરાર આપણને વારંવાર કહી રહ્યો છે. પણ જો કોઈ બોધકની વાત ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે ત્યાં અટકી જતી હોય, તો એ વાત અધૂરી છે. એ તમારે યાદ રાખવું. પણ એ સાથે યાદ રાખવું કે એ વાત આખી શું છે, સુવાર્તા આખી શું છે, એ જાણવાની મારી ને તમારી ફરજ છે. અને સુવાર્તા, આખી સુવાર્તા તો એ છે વાલાઓ, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા ને તમારે સારું એ જગ્યા તૈયાર કરવા ગયા છે. ખાલી એટલું જ નથી, પણ એ ફરી પાછા લેવા આવવાના છે, અને એ ટૂંક સમયમાં આવવાના છે. કારણ કે આ બંને રેફરન્સ જે આપણે ઈશ્વરના વચનોમાંથી જોયા, ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, એ એટલે કે ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોડી વારમાં આવશે, ટૂંક સમયમાં આવશે. વાલાઓ, મારીને તમારી જાતને આપણે કેટલી પ્રિપેર કરી છે? શું જગતનું ધન, જગતની લાલસા, આંખોની વાસના, દેહનો આપણો એ અહંકાર, એ આપણને લપેટે જાય છે કે પછી ખ્રિસ્તને ખાતર વચનોમાં જળ ઘાલેલા બનીને, વચનો વધારે સમજીને લોકોને સમજાવવા માટે આપણે તત્પર બન્યા છે? જો લોકોને નથી સમજાવતા, તો યાદ રાખીએ એ સુવાર્તા અધૂરી છે. અને એટલે પહેલા આપણે સમજવું જરૂરી છે કે ન્યાયનો દિવસ બહુ ટૂંક સમયમાં આવશે. અને એના માટે આપણે આપણી જાતને તત્પર કરવાની જરૂર છે. અને એટલે વાલાઓ, ખાલી સુવાર્તા એ ખ્રિસ્ત ઉઠ્યા છે એના આપણે નાદ પુકારીએ ત્યાં અટકી જતી નથી. યાદ રાખીએ, સુવાર્તાની સંપૂર્ણતા તો એ છે કે જ્યારે આપણે લોકોને તૈયાર કરીએ કે ખ્રિસ્ત મને ને તમને લેવાને માટે આવવાનો છે, અને એ પણ થોડી વારની અંદર, થોડી વારમાં, ટૂંક સમયમાં, આંખના પલકારાની અંદર ચપટી વગાડતા આપણું રૂપાંતર થઈ જશે. વચન કહે છે, કેટલા તત્પર છીએ આપણે. ખરી ઈસ્ટર એ છે. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માનવ સદેહ સ્વરૂપમાં આવ્યા, પણ જ્યારે એમનું સેકન્ડ કમિંગ થશે, બીજું આગમન થશે, ત્યારે અદલ ન્યાયાધીશ તરીકે આગમન થશે. ને ત્યારે કોઈ પ્રેમની વાત નહીં હોય, ત્યારે તો ન્યાયની વાત હશે, અને સંપૂર્ણ ન્યાયની વાત હશે. અને એટલે વાલાઓ, આપણે આપણી જાતો વિશે તપાસ કરીએ, આપણી જાતોને તત્પર બનાવીએ. કેમ? કારણ કે જગતને આ બાબતની ખ્યાલ નથી. એ તો વાલાઓ મીઠા સમાન ને અજવાળા સમાન આપણે બનીને જગતને આપણે જાણ કરવી પડશે, ચેતવવું પડશે, કહેવું પડશે, સમજાવવું પડશે, સુવાર્તા આપવી પડશે. હવે તો દ્વાર વધારે અઘરા થઈ રહ્યા છે, બંધ થઈ રહ્યા છે દ્વાર, રાઈટ? પણ આપણું જીવન એ 5મી સુવાર્તા છે, યાદ રાખીએ. અને પ્રભુને માટે અદ્ભુત અને મહાન કાર્યો કરવાના માટે આપણે સતત તત્પર બનીએ. પ્રભુ આ બંને વચનો દ્વારા તમને સમજવાને માટે પુષ્કળ સહાય અને કૃપા આપે, કે જેથી ઈશ્વરની સારી, માન્ય અને સંપૂર્ણ ઈચ્છા મારા અને તમારા જીવનોમાં પરિપૂર્ણ થાય. મે ગોડ બ્લેસ યુ.
પ્રભુ તમને આશીષ આપવા. આવો પ્રાર્થના કરીએ. જીવંત અને વાલા ઈશ્વર, આ પળોને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અદ્ભુત અને પરાક્રમી વચનો જે મધ કરતાં પણ મીઠા છે અને બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, આ વચનો સમજવાને માટે તમે અમને જે રૂડું મન આપ્યું, આભાર માનીએ છીએ. પણ એ સાથે સાથે પ્રાર્થના કરીએ છીએ અને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાને માટે અને પ્રભુ તમારી ઈચ્છા અમારા જીવનોમાં જે છે એ સમજવાને માટે, સ્વીકારવાને માટે અને એને પૂર્ણ કરવાને માટે અમને વિશાળ હૃદય આપો, એ પ્રાર્થના તમારી પાસે કરીએ છીએ. પ્રભુ, આ છેલ્લા 40 દિવસોથી ને છેલ્લા અઠવાડિયાથી ને છેલ્લા 3 દિવસોથી જે વચનો થકી તમે અમારી સાથે વાતચીત અને વ્યવહાર કર્યો છે, એ વચનોથી તમે અમને ભરો અને પ્રભુ તમારા આત્મામાં તમે અમને પ્રભુ નવા બનાવો, એ વિનંતી અને પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. તમારું આવવું નજીક છે ત્યારે પ્રભુ અમે અમારી જાતોને તૈયાર કરીએ કે જેથી પ્રભુ તમને મળવાને માટે અમે તત્પર બનીએ, એવી વિનંતીને પ્રાર્થના કરતા અમારી જાતોને તમારા સમર્થ અને પરાક્રમી ભુજોમાં સોંપતા અમારી આ પ્રાર્થના મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન.